હેલો બાળ મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. તો ચાલો જોઈએ. એક જંગલ હતું. જંગલની અંદર એક ડાળ પર એક ચકલી બેઠી હતી. ચકલી ઝાડ પર બેઠી હતી ત્યાં સસલું ઝાડ નીચે આવ્યું અને ચકલીને કહે, એ ચકલી, તું શું કરે છે? ચકલી કહે, કઈ નહીં, મારે કઈ કરવાનું હોય નહીં. તો સસલું કહે, ચકલી, તું કઈ નથી કરતી તો હું પણ કઈ નહીં કરું. ચકલી કહે, હે સસલા, તું મારા રવાડે નાચ, દુખી થઈશ. તો સસલું કહે, ના, તું કઈ નથી કરતી તો હું પણ કઈ નહીં કરું. ત્યાં થોડી વારમાં વાઘ આવ્યો અને સસલાને ખાવા લાગ્યો. જેવું સસલાને મોઢામાં લીધું અને ઊંચું કર્યું ત્યારે સસલાએ ચકલીને કીધું કે આ તો હું ફસાયો. ત્યારે ચકલીએ બહુ સરસ જવાબ આપ્યો કે કાંઈ કરવું હોય તો ચોક ઉપર આવવું ખૂબ જરૂરી છે. એટલે મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આજે તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમારે આવતીકાલે ક્યાં જવું છે એ ખૂબ મહત્વનું છે. દુનિયાનો કોઈ પણ મોટામાં મોટો રાજા એક દિવસ તો પારણામાં ઝૂલતો જ હોય છે. દુનિયાની કોઈ પણ મોટામાં મોટી બિલ્ડિંગ એક દિવસ સામાન્ય બ્લુપ્રિન્ટ જ હોય છે. એટલે મિત્રો, કાંઈ કરવું હોય એના માટે ટોપ ઉપર આવવું ખૂબ જરૂરી છે.